जय माताजी। आप सर्वोने हृदयपूर्वक जय माताजी। जय श्री कृष्ण। जय श्री स्वामीनारायण। નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. માતા બુધ ગ્રહ પર પોતાનું આધિપત્ય રાખે છે. સ્કંદ માતાનું સ્વરૂપ એ મહિલા કે પુરુષનું છે, જે માતા પિતા બનીને પોતાના બાળકોનું લાલન પોષણ કરે છે. તેમનું પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે. દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત થાય છે. તેમના વિગ્રહ માંગ ભગવાન સ્કંદજી બાળરૂપ માંગ તેમના ખોળામાં બેસેલા હોય છે. ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેય ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામ માંગ દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણો તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માંગ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. સ્કંદમાતાના 4 હાથ હોય છે. તેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે, તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રા માંગ અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે, તેમાં પણ કમળનું ફૂલ છે. તેમનો રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદ્માસના દેવી પણ કહે છે. તેમનું વાહન સિંહ પણ છે. નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવ્યવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. સાધકનું મન બધી લૌકિક સંસારિક બંધનો માંગથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપ માંગ પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમને પોતાની બધી ધ્યાન પ્રવૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાના રસ્તે આગળ વધવું જોઈએ. માંગ સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુ લોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે. સ્કંદમાતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન અર્ચન કરવાથી બધા મનોરથ સિદ્ધ થાય છે અને પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે. પુત્ર સંતાનની ઈચ્છા રખનારને તે પણ પૂરી થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદૃશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે. આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માનની શરણ માંગ જવું જોઈએ. આ ભવસાગર ના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. જય માતાજી.